નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના આજવા રોડ પર આવેલી શ્રીજી આશ્રય સોસાયટીમાં દશામાના દર્શનને લઈને વિવાદ સર્જાયો છે। ફ્લેટમાં દશામાની સ્થાપના કરી ભક્તોને જાહેર દર્શન માટે આમંત્રણ અપાતા સોસાયટીમાં બહારથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર શરૂ થઈ હતી, જેને લઈને રહીશોએ વાંધો ઉઠાવતા મામલો બબાલ સુધી પહોંચ્યો અને હાથાપાઈના આક્ષેપો પણ થયા છે। શ્રીજી આશ્રય સોસાયટીમાં રહેતા અને સોશિયલ મીડિયા પર ફેન ફોલોઈંગ ધરાવતા હિમાની માસીએ પોતાના ફ્લેટમાં દશામાની સ્થાપના કરી આ સાથે જ ભક્તોને દર્શન માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું, જેના કારણે સોસાયટીના સાંકડા પેસેજમાં સવાર સાંજ મોટી સંખ્યામાં બહારના લોકોની અવરજવર જોવા મળી હતી। રહીશોએ અવ્યવસ્થા અને સુરક્ષાને લઈને સેવકોને ટોકતા વાતાવરણ ગરમાયું હતું। આ દરમિયાન હિમાની માસીના સમર્થકો અને સોસાયટીના રહીશો વચ્ચે બોલાચાલી બાદ હાથાપાઈ થઈ હોવાના આક્ષેપો પણ સામે આવ્યા છે। રહીશોએ જણાવ્યું છે કે 6 મહિના અગાઉ પણ આ અંગે બાપોદ પોલીસને લેખિત રજૂઆત કરવામાં આવી હતી, છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ છે। અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે। मैं श्रीजी आश्रय डी टावर में रहूँ छूँ 404 में અને અમારે ઉપર માસીબા રહે છે, હિમાની માસીબા કરીને ઘણા 2021 થી અહીંયા રહે છે અને કોઈ તકલીફ નથી। એના પછી 2023 થી એમની આખી ફેમિલી રહેતી હતી, એમની ફેમિલી બધી જતી રહી અને એના પછી ઉજાગર થયા 2023 થી કે માસીબા છે। આના પછી ધીરે ધીરે ગણપતિ લાયા, ગણપતિમાં એમના જોડે એક સાધુ આવતા હતા, એમના જોડે કંઈક બનાવ બન્યો હશે, એના પછી ધીરે ધીરે ગણપતિ ચાવવા માંડ્યા। એના પછી ધીરે ધીરે અમારા લોકોને પબ્લિક એટલી બધી આવે એટલે અમે હેરાન થઈએ તો અમારા પર મારામારી ને બધું થતું હતું અને એના પછી ધીરે ધીરે આજે જઈને આ ફરવરીમાં અમે એપ્લિકેશન પણ આલેલી હતી જાતે કે ભાઈ અમને આવું બીક લાગી રહી છે, કાલને બધું કરો અને અમે સાથ સહકાર આપવા પણ એમને જોડે રેડી હતા કે તમે આ બધું કરવું હોય તો તમે સોસાયટીને બહાર કરો કે ક્લબ હાઉસમાં કરો, પણ એ લોકોને એમ નહોતું કે નહીં મારે તો મારે ઘરે જ કરવી છે। મેં કહ્યું ઘરે જ કરવી હોય તો તમારા ઘરના જ માણસ આવવા જોઈએ, બહારની પબ્લિક ના આવી જોઈએ જે અજાણી હોય। તો એના પછી આપણે કરવા દીધું, બધું થયું, આપણે કોઈ તકલીફ નથી। આજે ત્રીજો ચોથો દાડો છે અને કાલથી એમને ગાળામાં ગાળીને બધું ચાલુ થઈ ગયું એમનું અને હવે તો આજે મારામારી પર આવી ગયા, લેડીઝો પર હાથ ઉપાડવા માંડ્યા। બહારથી એમના જે અસામાજિક લોકો હતા એ લોકો આવીને મારામારી કરવા માંડ્યા, નામ લઈને જાતિગત અને પછી છેલ્લે એવું બોલવા માંડ્યા કે બહારના લોકો છે, બહારના લોકોને અહીંથી ભગાવો। એટલે અમે ભારતમાં રહીએ છીએ કે કઈ રહીએ છીએ અમને એને ખબર પડતી કે હિન્દુસ્તાનમાં આજે આઝાદી છે દરેક સમાજને કે દરેક વર્ગને રહેવાની અને એ પણ પોતે જે છે આપણે એનો વિરોધ નહીં, પણ તોય અમને મારા મારીને દરેક વસ્તુમાં એવું કહે છે કે તમને બધાને ગાયબ કરી દઈ। એટલે કાલને અમને બધા આખી સોસાયટીને એવું લાગી રહ્યો છે અને કે તમારા છોકરાઓને બધાને છક્કા બનાવી દે। એટલે આ મિનિંગફુલ શું છે? એટલે તમે દેશને આગળ લઈ જવા માંગો છો કે એને ધીરે ધીરે પાછળ, કે તમે નાસ્તિક લોકો છો? અગર અમે નાસ્તિક લોકો હોત તો અમે આ બધું નહીં વિચારતા। અમે પોતે સામાજિક છીએ અને સમાજથી જોડીએ છીએ, અમે ભગવાનની પૂજા કરીએ, પણ એનો મતલબ એ નહીં હોય કે અમે દેખાવો કરીએ। કોઈ માણસની તાકાત હોય કે ડીજે વગાડે, બધું વગાડે, કોઈની તાકાત હોય કે નોર્મલ થેલા પર લઈ જાય। એ વસ્તુને લઈને આજે એટલી મારામારી કરી છે એમને કે આ તેજપાલ ગુજર છે એને મારી નાખો, એને ગાયબ કરી નાખો। મેં કોઈ જાતનો હાથ નહીં ઉપાડ્યો, કશું નહીં કર્યું। મને પહેલા જ ના પાડી હતી, મેં અગ્રેસિવ છું પોતે। આ મારી અવાજ ભારી છે કેમ કે એનું રીઝન એ છે કે પહાડી અવાજ છે, પણ એનું રીઝન એ નહીં કે મેં કોઈને મારામારી કરી, પ્રેમથી સભ્યતાપૂર્વક જ વાતો કરી એમને જોડે। પણ એ લોકોને એવું હતું ગાળામાં ગાળીને એટલી ગાળો બોલીને કે જેની હદ નહીં, એટલી ગાળો મેં મારી લાઈફમાં નહીં પચાવી, એટલી ગાળો મારે પચાવી પડી છે। અને હવે તો લેડીઝોને બધાને અને એવું કે કોઈ લેડીઝ અગર સપોર્ટ બોલતી હોય કે તું એને જોડે ઊંઘી જા, એટલે એનું મિનિંગ શું છે? અમે સમાજમાં રહીએ છીએ કે તું એકબીજા પર આરોપ કરવા માંગે છે। બાપોદ પોલીસે અમે રજૂઆત કરી છે કે ભાઈ એના માટે નિરાકરણ લાવે અને એમનો જે હોય જે કરે, એને જે કરવું હોય એ કામ કરાવે એમનો, પણ અહીંયા બધું ના થાય। એને કરવું હોય તો પૂજા કરે, બેસાડે, પણ બહારની પબ્લિક ના આવવી જોઈએ। હા અમારી દરખાસ્ત છે અને અમે પોતે બધા હેરાન છે, બધા ગભરાયેલા છે, બધાને છોકરાઓ ઘરે જ અમને બીક છે કે કાલને કોઈ છોકરો ઉઠાઈને લઈ ગયો તો કોણ શું જવાબદાર? અને એવું કીધું તમને ગાયબ કરી દઈશ, એટલે મેં કાલને ગાડી પર જતો હું અને કાલને પાછળથી ટક્કર મારી નાખ્યો તો મારો જવાબદાર કોણ? મારો કોણ છે? પોલીસે શું આશ્વાસન આપ્યું? પોલીસે એવું કીધું છે કે ના આવું કશું ના કરે, પણ સાહેબ કોઈ માણસની માનસિક સ્થિતિ અગર બગડેલી હોય તો એને તમે કશું કરી શકો છો? અગર મેં માનસિક રીતે અગર મેં આવું કરી નાખું કે મેં પોતે આપઘાત કરું તો એમાં કોણ કંઈ કરી લેવાનું? તે તો એવું વસ્તુ છે સાહેબ। એટલે અમે પોતે આટલા સદમામાં છે, અમે તો અમારા મકાને વેચવા માટે આપી દીધું। મેં કહ્યું તમે લેવું તો તમારે લઈ લો, અમે કંટાળી ગયા છે। પોલીસ પાસે શું આશા રાખો? પોલીસ પાસે એવું આશા રાખીએ છીએ કે જે હોય છે બંને વચ્ચેનો પક્ષ સાંભળી અને બધું સામાજિક ન્યાય આપે અને બહારથી એમની જે પબ્લિક આવતી હોય એ બધી ના આવવી જોઈએ। એમના જે સેવાદાર હોય કે જે હોય, અને અમુક 12 વર્ષના છોકરાઓ બેસાડે છે। 12 વર્ષના છોકરા એટલે આજની ટાઈમમાં આપણે એવું કહીએ કે 18 વર્ષથી ઉપરનો નાબાલિગને કામ ના કરાય, પણ આ તો નાબાલિગનું કામ થઈ રહ્યું છે। મારું નામ તેજપાલ ગુજર છે, મેં રાજસ્થાન ઉદયપુર મેવાડનો રહેવાસી છું અને અહીંયા 2011 થી અપોલો ટાયરમાં નોકરી કરી રહ્યો છું।